તો જય માતાજી મિત્રો, ફાઇનલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં. તો અમારા રંભાને આપણે લઈને આવ્યા છીએ દવાખાને, અને દાંત દુખતી હતી તો દાંતનું કવર કરવાનું ચાલુ છે. જે બાજુ બેન મસ્ત કામકાજ કરે છે. હા બેટા, આ બાજુ અમારે એક ભાઈ બેઠા છે અને સામે રંભાની ચાલુ છે ભાઈ. એવું ને? હા રોડ નક્કી લેવાનો છે. ફોન પડી જશે હેઠો, ફૂટી જશે બરોબર. હેઠો ભાઈ જા જો તો ફટાફટ દવા કરી દે, પછી આપણે અહીંથી નીકળીએ જોઈએ ઘર માટે. ફાઇનલી ગઈ તો કવરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે ખુરશી બેઠા છે. મેડમને હે ને દાઢમાં માટે ભરાઈને આવ્યા હા, ઉતર હા કરે ચમચમ દુખે હે, બહુ દુખેનું. ગોરી તો કરી હાલ, એ તો કીધું થોડું થોડું દુખશે નહીં કીધું. તો ગાય જો આપણે દવાખાને જ્યાં હતા અને માટી ભરાઈ છે, હવે કવર કરાવવાનું બાકી છે. 2-3 ધક્કા ખાવાના છે, એમ એમ કવર કરાવે છે. એ ખાટલામાં લાવમાં સેલ થઈને પડ્યા એમ પડ્યા હતા આપણે એમને મિયાલો નહીં. તમને બોલાતું દુખે બહુ એમ વેગના દવાઈ ને દવા કરી લીધું. ધી કરી ધી કરી છે દવા. હા માથું ખોદ. હા એક ભાઈ અમારા દિશુબેન ને મમ્મીને માથું ખોદે છે. દિશુબેન જ્યાં છે ભણવા. હું તું આદર પૂછ્યો તો ફૂટી કહેતી હતી હે હે ફૂટી. અમારે એક ભાઈને આદર પર લઈ હતા, ફૂટી ખાધી. બાલ કપાવતા હતા પણ કાંઈ મેળ આવ્યો નહીં, મોડો થઈ ગયો એટલે આવતા રહ્યો. આ બાજુ અમારા એક ભાઈ છે. વાગી જશે 4:30 ને આ બાજુ આપણે જુઓ શાકભાજી બધું સમારીને મેળવ્યું છે. અને આ બાજુ અમારા છોકરા દુકાને જતા ખાયેલા છે, પડેકા લાયા હતા તે. આ બાજુ શાક કરવા સાણા ખોલ્યા હતા. જો ગાઈસ દિશુબેન ને આપણે કોમેન્ટ લઈને આવતા છે. ગુલ્ફી દીશું લઈ અને એક બટકું ભરવા દે. તો ખાઈ જાય ને કોવા કરી જાય. હમણાં પહેલો આવે છે તું ના ખાઈ જતી પાછી તો એ નહીં બરફ આમ તાકતો. જો ગાઈસ અમારા રંભા હાલ તો આપણે જાય ને બતાવવા તેથી પડાવી દેવાની. આપણે જવાનું કીધું ને તેથી કે બેન પાડી નાખો, અમારે નહીં રાખવી. તાર શું કહેવાનું, મને નહીં મજા આવતી એમ. કાલ ને કાલ તો ના અહીં તો પડાવી નાખશું કાલ. એ તો કાલ ફોન કરશું. આજ તો શું કરવાનું, આજ તો 5:30 થઈ ગયા. હજી બાટલા લાવ્યા હતા કેટલા બધા, હજી 5 લાવ્યા હતા. ભરીને મેળ લે 5 એવું કઈ ના હોય વાત કરે. દિશુબેન જો લેખન કરે ને, લેસન કરો કે લેખન. નાના બાજુ મારે એક ભાઈ હોઈ ગયા છે, વાજી જશે 8 વાગ્યા છે. રાવડામાં બહેન તો ના ખાવાનું હોય. આટલી બધી જગ્યા શું કરવાની આપણે, આ જગ્યાને શું કરવાનું. જો ગાઈસ અમે બચા ચડીને બેઠા ખાવા. હવે ઊભો રસોઈ બનાવે ને તે હવે એને હે ને ઊભો રાખતા જોર આવે અને નેચે બી ખાતા જોર આવે. નતું તારે એમ કહે ઊભું બનાવો ઊભું બનાવે હવે માছ ચડી જાય. રોટલા બનાવે ને તો માছ બેઠી બેઠી. આ તો પાણીનો કેરબો અને પેરનો કેર બનાવે ને તો એ પલોઠી વાઈને બેસે. મારે નહીં ગમતું ભાઈ. તો પણ દેશી ચૂલો ચાલુ કરી દો. અમે ગેસ બંધ થઈ ગયા હતા ને ગેસની. તારો તો કિસ્મત છે ત્યાં બાટલો આપણે બંધ થયો એને પહેલાં જ ભરાયો તો. હે હા તો પછી તો ગાય પેલા આપણે અહીંયા ફોન પર થાય તરત ભરાઈ મેળ દીધો હતો ને. તારે અસત નથી, તારે ભરાઈ મેળ્યો હતો. તે બીજો હતો એક્સ્ટ્રા એ હડ્યો 15 દાડા. 2 દાડા પહેલાં લગાવ્યો છે તે ફૂલી ફૂલ છે એટલે એને શાંતિ. એને કંઈ કારા કૂકો હોત લઈ આવો લાઈન તો ચા પીને તો જોઈએ આજ સીટ ગેસના બાટલાથી કંઈ સીધી પદ હોટલ હતી. 1 કિલોમીટર 1 કિલોમીટરની તો લાઈન હતી. એટલે આસત ભારે એટલે આમ થાય કોકના ઉસીને ગોતી લાઈને નોંધીને ભરાવા આવે કે ના મળે. વસ્તી બી જાય, બીજું કાંઈ નહીં.
અફા હે તો હમણાં બધું એમનું થઈ જ જાય વાત કરી. આપણે ગામડાવાળાને વિચારશો નહીં. હમ. ગામડાવાળા લાકડી ને વધે, સિટીવાળા કશું ના હોય. તો ગામડાવાળાને ક્યાં બીજાની જરૂરત છે? સિટીવાળા સપટી રેત જોતી હોય ને તોય ના મળે. તો ઈ ગામડે શું હોતે? અને ગામડાવાળા તો એ ત્રણ હજાર મળીને કે હાડો ના આવે તો કંઈ નહીં. ગામડાવાળાનું કોઈ ના ફેર પડે. ગામડાવાળા તો આ ગમે હા ઘણા આટલા દાડા છે. આ તો બાટલા તો હવે બાટલા થયા. હવે ગામડાવાળાને તો મજા જ છે ને ગામડાવાળા. પેલા બધા લાઈને સડાય 100 રૂપિયામાં લઈ જાઓ. બાટલા અને હવે હેરાન કરવાના ધંધા છે બધાને. લાઈનમાં થઈ જાય. ગામડાવાળા શું સુલે રાંધી દે. વરસાદ હોય તો ઘરમાં બેસીને દોડિયામાં તાણી ટુ મળીને ગામડાવાળા હાથે ખાઈ લે. પૂછે ના રે બધાના સિટીવાળા ચા જાય બસ. સિટીવાળાનું દશા. તો ગાઈશ તો એમાં જે આવી લાઈન હે ને ગેસની એને વધુ ના આવે સિટીઓમાં. એ એલપીજી ગેસ બંધ થઈ જાય તો શું આવે? ઈ ખરેખર લાઈન જ હોય. કાજલ નથી કહેતી અમારે કે લાઈન એ નથી. તો મોટી સિટીમાં હોય, આપણે ના હોય. રાધનપુરમાં ચાય નથી, મહેસાણા ને એ બધે હોય. બેહાડો મેં નથી કહેતી બીળ આવે એમાં. અહીંયા તો હોય, આ નહીં ને.